અત્યારે જે આ સર્કસ પોલીસે ચાલુ કર્યું છે એ ઓલા 8 પાસ ડફોળના કહેવાથી ચાલુ કર્યું છે. વાંદરાના હાથમાં અસ્ત્રો આવી જાય, વાંદરાના હાથમાં તલવાર આવી જાય ને તો એ લોકોને કામમાં ન આવે. તલવાર યોદ્ધાના હાથમાં હોવી જોઈએ, વાંદરાના હાથમાં ન હોવી જોઈએ. ગુજરાતની સૌથી મોટી તકલીફ એ છે કે 8 પાસ વાંદરાના હાથમાં તલવાર આવી ગઈ છે. અને તમે જુઓ છો કે પહેલા જયારે સરઘસો કાઢતા હતા તો બધાને મજા આવતી હતી કે વાહ ભાઈ વાહ, બહુ સરસ, વાહ ભાઈ વાહ, બહુ સરસ. આજે સરઘસ ક્યાં પહોંચ્યું? એક દીકરીની આબરૂ ઉતારવા સુધી સરઘસ પહોંચ્યું છે. તો આ વાંદરાના હાથમાં તલવાર નથી તો શું છે? આપણા બાપ દાદાઓ ડાયા માણસો હતા જે વાંદરાના હાથમાં તલવાર નહોતા આપતા. અને આપણે આ રીલના જમાનામાં 8 પાસની રીલોથી પ્રેરિત થઈને રોજ નવી રીલ મૂકે. એટલે આપણને મજા આવે રીલો જોવાની કે જો ફલાણો લંગડો હાલે છે ને પેલાને ટાંટિયામાં હાલવાનો. અને ટીવી વાળા ચીયર લીડર્સ બની જાય. આઈપીએલ માં જે પેલી આપણી બહેનો ચીયર લીડર્સ હોય છે, વિદેશથી આવે છે, અને 6 કે 4 લાગે એટલે નાચવા માંડે. અને એ પાછી એવું નહીં કે બે દેશની ક્રિકેટ ચાલતી હોય તો બે માંથી કોઈ પણ દેશની 6 જાય તોય નાચે, વિકેટ પડે તોય નાચે, આઉટ થાય તોય નાચે, 4 લાગે તોય નાચે. મતલબ એ તો નાચવા વાળા છે, એને લેવા દેવા જ નથી કે કોની 6 લાગી ને કોની વિકેટ પડી. તો ગુજરાતના ટીવી વાળાએ અને 8 પાસ ઠોઠે બંને ભેગા મળીને ગુજરાતને સર્કસ બનાવવાનો ધંધો ચાલુ કર્યો છે. 8 પાસ રીલ બનાવીને મૂકે એટલે ટીવીની ચીયર લીડર્સ બધી નાચવા લાગે. જુઓ ગૃહમંત્રી કેવું સબક શીખવાડ્યો ને આમ થઈ ગયું તેમ થઈ ગયું. દાહોદમાં એક નાની એવી સ્કૂલે જતી બાળકી ઉપર ભાજપના માણસે બળાત્કાર કર્યો, ભાજપના માણસોએ જસદણમાં બળાત્કાર કર્યો, ભાજપના માણસોએ અમરેલીમાં સરઘસ કઢાયું, ભાજપના જ માણસોએ આત્મહત્યા કરવા માટે દેવભૂમિ દ્વારકાના એક આહિર ખેડૂત પરિવારને મજબૂર કર્યા કે ભાઈ એને ન્યાય નો અપાવી શક્યા. તો દરેક જ્ઞાતિ ભાજપના આ પોલીસના ત્રાસના કારણે કાઠી દરબાર સમાજના એક દીકરી બેને પોલીસ સ્ટેશનની અંદર દવા પીવી પડી. અમરેલીનો જ કિસ્સો છે, થોડાક દિવસ પહેલાનો જ કિસ્સો છે. રાજપૂત સમાજની દીકરીઓ પર ભાજપના નેતાઓ જેમ ફાવે મેલફેલ નિવેદનો કર્યા. તો આપણામાંથી કોઈ વ્યક્તિ તો સરકારને પૂછે કે અમે અહીંયા સર્કસ જોવા નથી આવ્યા, તમારી રીલું નથી જોવી, અમારે અમને ન્યાય બતાવો. અને ન્યાય તમારાથી ન થવાનો, રીલો જ બનાવવાની હોય તો પોલીસ સ્ટેશનો બંધ કરી દો, જેલ બંધ કરી દો, અદાલતો બંધ કરી દો, બધી જ ખર્ચા બંધ કરો. અને ખાલી રીલ માટે વિડીયો એડિટરોની ભરતી જાહેર કરો, આપણા જુવાન છોકરાઓને રીલ બનાવવા વાળામાં ભરતી કરાવો. એટલે મારી એટલી જ વિનંતી છે કે આ અમરેલીમાં જે કઈ ઘટના બની છે એ ખૂબ જ જઘન્ય ઘટના છે દોસ્તો. એના ઉપર બધા એક થવું જોઈએ. હું પણ આમાં પૂરો રસ લઈ ધ્યાન આપી અને સામાજિક રાહે જે કઈ કરવા જેવો છે કરીશું. પણ પબ્લિકના સપોર્ટ વગર શક્ય નથી દોસ્તો. પોલીસના મોટા ભાગના અધિકારીઓ અત્યારે ભાજપના દલાલો બની ગયા છે. એસપી લેવલના એવા મોટા ભાગના લોકોએ રીતસરના દલાલીઓ કરે. રીતસરના મતલબ દલાલી, એના પાસે એ શબ્દ ટૂંકો પડે એવા એટલી હદની દલાલી. કચ્છ પૂર્વના એસપીએ કેવી દલાલી કરી? 8 પાસ ઠોઠના કહેવાથી ગોપાલ ઇટાલિયા વિરુદ્ધમાં વિડીયો બનાવ્યો. એને શરમ ન આવી કે 8 પાસ તો ઠોઠ છે, એને બુદ્ધિ ન હોય, ઓછું ભણેલો છે. એસપી ની બુદ્ધિ નહીં હોય, એટલે મોટા ભાગે કેટલીક જગ્યાએ ડેપ્યુટી કલેક્ટરો, કેટલાક કલેક્ટરો રીતસરના મતલબ દલાલો, એક નંબરના દલાલો બની ગયા, જેને ભાજપ સિવાયનું કોઈ કામ કરવામાં રસ નથી. પણ મેં નક્કી કર્યું છે કે જે દિવસે ગુજરાતની જનતા, તમારી જેવા યુવાનો, વડીલોના આશીર્વાદ મળે અને રાજનીતિમાં કંઈક આગળ વધવાની તક મળે ને, તો આ તમામ દલાલોને મારે સન્માનપૂર્વક એમને જે કાંઈ સપનાઓ છે ને સન્માનપૂર્વક પૂરા કરવાના, છોડવાનું નથી. દલાલી યાદરી છે બેનો દીકરીઓના સરઘસ કાઢવાની. અને ભાજપનો એક 4 પૈસાનો 8 ચોપડી ભણેલો નેતા કહી દે એટલે ઓલો ઊંધું ખાલીને દોડવા જ માંડવાનું. એવું થોડું હોય. બુદ્ધિ વાપરો, કાયદા પ્રમાણે ચાલો. એટલે હું તમારા બધા પાસે આશા રાખું છું કે મારા શબ્દો બિલકુલ કડવા હશે, મારી વાત એકદમ કડવી લાગે એવી હશે, કાનને નહીં સાંભળવી ગમે એવી હશે, પણ મારી લાગણી છે એ શુદ્ધ ઘાણીના દેશી સિંગતેલ જેવી શુદ્ધ લાગણીઓ છે. મારી લાગણીમાં ખામી નથી. મીઠું બોલી અને બહેનોના સરઘસ કઢાવવા વાળા કરતા અમે કડવું બોલીએ પણ દીકરીઓ પ્રત્યે ખરાબ વિચારીએ નહીં.
સારા સારા ભાષણો આપવા વાળા, ઉપદેશ આપવા વાળા, જ્ઞાનચંદો માઇક હાથમાં આવે એટલે સમાજને જ્ઞાન જ તે આપવાનું ચાલુ કરી દે. જ્ઞાનચંદોની વાસ્તવિકતા એમની જ પાર્ટીના લોકો પત્રિકાઓ છાપી છાપીને ઉઘાડી પાડી રહ્યા છે. જે લોકો મોટા સ્ટેજ ઉપરથી રોજ જ્ઞાન આપે છે સમાજને, એના ધંધા શું છે એ એની જ ભાજપ પાર્ટીના લોકો પત્રિકા છાપીને બતાવે છે. અમારા શબ્દો કડવા છે, અમારી વાત કડવી છે, કેમ કે અમે આક્રોશમાં બોલીએ છીએ, પણ અમારી લાગણી કડવી નથી. અમારી લાગણી, અમારું ચારિત્ર્ય, અમારા વિચારો સમાજ પ્રત્યે અને બહેનો દીકરીઓ પ્રત્યે દેશી ગાણીના ચિંતેલ જેવા શુદ્ધ છે. એટલે અમારા શબ્દો જેને કડવા લાગે, ભાજપના જે દલાલોને કડવા લાગે, ભાજપના જે હલકટિયાઓને કડવા લાગે, એનો જે થતું હોય એ કરી લેજો, કઈ વાંધો નહીં. આજ ગુજરાતમાં રહેવાના છીએ, વટથી રહેવાના છીએ, ભાજપના હલકટોની સામે લડતા રહેવાના છીએ. અને તમારામાં જે તાકાત હોય જેલમાં પૂરી દેજો. સરેન્ડર નથી કરવાનું ક્યારેય લાઈફમાં. મને વિશ્વાસ છે કે એક વખત ઉપર બેઠેલો ભગવાન અને નીચે રહેલી જનતા રૂપી ભગવાન અમને તક આપશે ને, ત્યારે કરશું બધી જ વ્યવસ્થા જેણે જેણે ગુજરાતને અન્યાય કર્યો એની. ત્યાં સુધી બધાને નમસ્તે, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.